વલસાડમાં બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. વલસાડમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. જેમાં થોડા દિવસો અગાઉ વલસાડના ભાગડવાડા ગામમાં એક 3 વર્ષના બાળક પર રખડતા કૂતરાએ હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. જે બનાવ બાદ વલસાડના તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી 7 વર્ષની બાળકી પર બપોરના સુમારે અચાનક એક રખડતા કૂતરાએ હુમલો કરતા બાળકી હેબતાઈ ગઈ હતી અને પોતાનો જીવ બચાવીને ઘરે પહોંચી હતી. હેમખેમ પ્રકારે બાળકી કૂતરાથી પોતાનો જીવ બચાવી શકી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. આ બનાવમાં બાળકીને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ મંગળવારના રોજ 4 કલાકની મળતી માહિતી મુજબ વલસાડમાં તિથલ રોડના એક વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી 7.5 વર્ષીય બાળકી ઉપર રમતી વેળાએ રખડતા શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈ બાળકી ઈજાગ્રસ્ત બની હતી. થોડા દિવસો અગાઉ પણ વલસાડમાં ભાગડાવાડા વિસ્તારમાં નાના બાળક ઉપર રખડતા શ્વાને હુમલો કર્યો હતો, જેમાં પણ બાળક ઈજાગ્રસ્ત બન્યો હતો. આ રખડતા શ્વાનોના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે નગરપાલિકા દ્વારા આવા રખડતા શ્વાનોને પકડવામાં આવે તેવી જાહેર જનતાની માંગ ઉઠી રહી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.